હું હાલમાં ઊભો છું પાણીપતના યુદ્ધના મેદાનમાં। આસપાસ ધૂળ ઉડી રહી છે, સૈનિકોની ચીસો ગુંજી રહી છે અને આજે અહીં ઇતિહાસ લખાઈ રહ્યો છે। મારી સામે છે બાબરની સેના અને સામે ઊભી છે ઇબ્રાહિમ લોદીની વિશાળ સેના। લોદીની સેના સંખ્યામાં મોટી છે, પણ બાબર પાસે છે એક નવી ટેકનોલોજી, તોપખાનું। હવે જુઓ, બાબર તોપ ચલાવી રહ્યો છે। ભયંકર ધડાકા સાથે લોદીની સેના ગભરાઈ ગઈ છે। હાથીઓ પણ ભાગવા લાગ્યા છે। હવે યુદ્ધનો વારો ફરી રહ્યો છે। બાબરની રણનીતિ તુલુઘમાં કામ કરી રહી છે। સેનાઓને ચારેય બાજુથી ઘેરી લેવામાં આવી રહી છે। આ રહી સૌથી મહત્વપૂર્ણ ક્ષણ। ઇબ્રાહિમ લોદી યુદ્ધમાં માર્યો ગયો છે। તેની સાથે જ દિલ્હી સુલતાનતનો અંત શરૂ થઈ રહ્યો છે અને હવે બાબર જીત્યો છે। આ યુદ્ધ પછી ભારતમાં મુગલ સામ્રાજ્યની શરૂઆત થઈ ગઈ છે। હું પાણીપતના આ મેદાનમાંથી, જ્યાં ઇતિહાસ આજે બદલાઈ ગયો, તમને આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું। આવું જ વધુ ઇતિહાસ જીવંત જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો।